એટલે પૂર આવ્યું એટલે માણસ જે છે ઝાડ પર ચડી ગયો. આપણે સંતની વાત કરતા હતા, બધો મજાક કરું, મને યાદ છે બધું. સંતની વાત કરતા ઝાડવા ઉપર ચડી ગયો. એમાં એ ગામમાં એક બહુ સિદ્ધ સંત હતા અને એ સંતની પણ ઝૂંપડી ત્યાં, આશ્રમ ત્યાં ગામમાં હતો. પણ આ તો સિદ્ધ સંત, દેવી શક્તિની પ્રાપ્તિ વાળા સંત હતા. એટલે એનું આસન જે છે એ ઉપર ઊંચું ઉડતું હતું. જેમ જેમ પાણી વધે એમ એમ એનું આસન ઉપર આવતું જાય અને એ આસન ધીમે ધીમે નદીને પાર કરતું હતું. એમાં ઝાડ આવ્યું, માણસ લટકેલો આવ્યો. એને જોયું કે આ તો સંત છે, આનું આસન તો જો ઉપર ઉપર ઉડે છે. મેં આવી સાધના કરી હોત તો કેવું સારું હોત, એમ વિચાર તો એને આવ્યો. પણ કે આપણાથી થાય નહીં. એક માણસને, આમાં તો બધું યાદ જ આવતું છે, એક માણસને જે છે ને એવું લાગ્યું, એવું થયું અંદરથી કે મારે સાધુ બની જવું છે. એટલે એની પત્નીને કહે કે મારે સાધુ બની જવું છે ને જુનાગઢ વયું જવું છે, બધું છોડીને, છોકરાને બધું. એની પત્ની કહે કે જલ્દી કરો, આલ્યો કે આ સુટકેસ, 2 જોડી કપડા, તમે જલ્દી, અને હવે અહીં જોતા નહીં આ બાજુ. આને તો એમ મને કે બધો સંન્યાસ લાગી ગયો છે, મારે સાધુ બની જવું, સાધના કરવી છે, નીકળી જવું છે. તો સુટકેસ લઈ અને ગયો. સાંજનો સમય, એ કે એકાદો રોટલો બનાવી દે એટલે જુનાગઢ સુધી ભૂખ ન લાગે. દૂધ અને રોટલો ખાય અને નીકળી ગયો. સવાર પડી. સવારમાં આ બેન જે છે સાવરણો લઈ અને ફળિયું વાળવા માટે, પેલા ગામડામાં ફળિયા ને આવું વાળતા ને બજારને, બહાર નીકળે ત્યાં ઓલો મેળો. કોણ? એનો પતિ. કે મૈયા જુનાગઢ કા રાસ્તા કિધર હૈ? એની પત્ની કહે કે તમને જુનાગઢ નો રસ્તો નહીં મળે, ઘેરે વહી આવો તમે. આખી રાત કે તમે ફેરા, રસ્તો ન મળ્યો કે તમને. એટલે એ માણસને એમ થયું કે સાધના કરી હોત તો સારું હોત. પણ કે કાંઈ નહીં, હવે જે થયું તે. સંત ત્યાંથી નીકળ્યા એટલે કીધું કે બાપજી 1 મિનિટ ઉભા રહો, મારી ઉપર દયા કરો, મારી રક્ષા કરો. હું આ ઝાડ ઉપર છું, પાણી વધતું જાય છે, પ્રવાહ વધતો જાય છે. હવે વધારે સમય હું અહીંયા રહી નહીં શકું, પાણી અહીંયા આવી જશે, હું મરી જઈશ, મને તરતા આવડતું નથી, માટે તમે મારી ઉપર કંઈક કૃપા કરો. સંતે કીધું કે બચવું છે? કે હા, બચવું તો છે. તો એક કામ કર. કે શું? કે મારા નામનો જપ કર. શું કીધું? મારા નામનો જપ કર. બોલ ઓમ રામદાસ, ઓમ રામદાસ. એટલે કે તારી પાસે, આ મારી પાસે આસન છે ને, આવું તારી પાસે આવી જશે. કે એવું? કે હા. માણસે જપ કર્યો ચાલુ, આની પાસે તો દિવ્ય શક્તિ હતી, આમ કર્યું તો આસન આવી ગયું. કે બેસી જા. પણ આ કે બેસું તો પાછું પાણીમાં વયું જાય, તો એ કે નહીં જાય. બીતા બીતા જે એક પગ મૂક્યો પણ કઈ ગયું, બેસી ગયો. એનું આસન પણ સાધુની આસનની પાછળ ચાલવા લાગ્યું. ચાલતા ચાલતા નદી પાર કરવાની, પાસ થવાની તૈયારી. અને માણસ તો આપણે તો સંસારી એટલે શંકા તો થાય. આપણી ઘરે સવારમાં કદાચ ભગવાન વિષ્ણુ આવી અને બેલ મારે ને, હાથમાં સુદર્શન ચક્ર હોય, શંખ હોય, પદ્મ ધારણ કર્યો હોય, તો આપણે ખોલી આમ ભગવાન, તોય આપણને એમ થાય તમે કોણ? કેમ? હું ભગવાન વિષ્ણુ. તમે થોડાઓ જાઓ જાઓ. આપણે માન્ય, જલ્દી આપણે કોઈ વસ્તુને માન્ય સ્વીકાર કરીએ નહીં. એટલે આને જે છે એ, આને એમ થયું કે હું આ સાધુના નામનો જપ કરું છું, એની પાસે આ સિદ્ધિ છે, પણ એ કોના નામનો જપ કરે છે? જોયું તો એ સાધુ જે છે એ રીમ નામનો જપ કરતા હતા, માતાજીનો. રીમ 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 આ જપ કરતા. એટલે આ માણસને એમ થયું કે આની પાસે તો શક્તિ આ રીમ નામની છે, મા જગદંબાની જે શક્તિ છે, એને થઈ એને મને આસન આપ્યું છે. હું એ કે આના નામનો જપ કામ કરું, હું માતાજીના નામનો જપ કરું તો મને પણ સિદ્ધિ મળી જાય અને મારું આસન કઈ ડૂબશે? આ માણસના નામના, સાધુના નામનો જપ થોડો કરાય. એને એના નામનો જપ મૂકી અને રીમ નામનો જપ. એ તો રી એટલું બોલ્યો, મ પૂરું ન થયું તો આસન ગયું પાણીમાં. ડૂબતો ડૂબતો બોલ્યો કે હે માં, હે ભગવાન, હું આ સાધુના નામનો જપ કરતો તો તરતો હતો, તારા નામનો જપ ચાલુ કર્યો તો ડૂબી ગયો. ત્યારે આકાશમાંથી અવાજ આવ્યો કે એને સાધના કરી છે વર્ષો સુધી, ત્યારે એ મારી પાસે, હજી તું એની સુધી નથી પહોંચ્યો, તું એની સુધી પહોંચો
તને એને કીધું એના નામના જપ કરતો તું એને સાધી નથી શક્યો તો મને શું સાધી શકવાનો? એટલે અત્યારે માણસને સ્પીડ થોડીક એવી છે કે જલ્દી પહોંચી જવું છે શોર્ટકટમાં ગમે ત્યાં, પણ આવી રીતે પહોંચાતું નથી. અહીંયા સુતજી ઋષિઓને કહે છે કે ઋષિઓ સાંભળો, હવે હું તમને એવું દિવ્ય ચરિત્ર કહું છું. ત્યારે એક શ્લોક બોલી અને ઋષિઓને સંભળાવે છે. સૃષ્ટોયા સર્ગરૂપા જગદવન વિધો પાલનીયા ચ રુદ્રી સંહાર ચાપી યસ્યા જગદિદમખિલં ક્રીડનં યા પરાખ્યા પશ્યન્તે મધ્યમાથો તદનુ ભગવતી વૈખરી વર્ણરૂપા સાસ્મદ વાચમ પ્રસન્ના વિધિ હરિગિરિશા શારાધિતાલં કરોતુ. કે ઋષિઓ એ શક્તિ જે છે ને, સૃષ્ટો યા સર્ગ રૂપા, સર્જન આ જગતનું થાય છે ત્યારે સર્ગ શક્તિ તરીકે એ દેવી કામ કરે છે. પાલનના સમયે એ જ દેવીની શક્તિ પાલન શક્તિ બની અને બધાનું પાલન પોષણ કરે છે. અને જ્યારે સંહારનો સમય આવે ત્યારે એ જ માં રાજ રાજેશ્વરી અખિલ બ્રહ્માંડની અધિષ્ઠાત્રી રૌદ્રી સ્વરૂપે રૌદ્રી શક્તિ બની અને સંહારનું કાર્ય કરે છે.